મિત્રો સ્વાગત છે આપણું ઠાકર ડેરી ફાર્મિંગ ચેનલ પર। જે સ્ક્રીન પર જે ગાય દેખાઈ રહી છે તે કાલે જે વિયાઈ ગયેલી છે અને વિયાણા 24 કલાકનો સમય થયો છે। પણ જો આપણે પશુપાલક ભાઈઓ જો આપણે ગરમીવાળા વિસ્તારમાં રહેતા હોય તો જે આવી ગાયો પણ જે એચએફ ન કહેવાય પણ સારી બ્રીડની પણ ગાય કહી શકે છે। તેનું પણ આ 15 લીટર જેવું દૂધ છે। એ પણ વેતર જો હવે વિયાણી છે એટલે 10-15 દિવસે તે 100% આટલું દૂધ કરવા મળશે। એનું પહેલાં વેતરમાં પણ એટલું દૂધ હતું અને હવે ચોથું વેતર વિયાણી છે। જો વિયાણા પછી તો આપણે એને પહેલાં તો આપણે કંઈ ખાણ મૂકીએ નહીં, પછી વધારે ખાણ મૂકવાથી અપચો થવાના કારણે એ ખાવાનું પણ બંધ કરી દેતી હોય છે। તો આપણે થોડું થોડું જેમ ખાય તેમ એને ખોણ આપવું જોઈએ અને એને ગોળ પણ આપવું જોઈએ, જે 500 ગ્રામ 600 ગ્રામ જેવાથી દિવસનું ગોળ આપવાથી તેનું દૂધમાં પણ વધારો થઈ શકે છે અને 1 મહિનામાં પણ એ દૂધ ઉત્પાદન ઉપર આવી જાય છે। જો તરત જે પણ ગાયને સારી ટ્રીટમેન્ટ આપી અને તે વિયાવે ત્યારે એને જો દુખાવો થતો હોય તો તેને ગોળી પણ આપી શકીએ છીએ, જેના કારણે એને દુખાવો બીજો મટી શકે અને ખાવામાં કંઈ ફેરફાર ન પાડે। તો જે આપણે જો વિયાણા પહેલાં જો આપણે થોડા ઘણી જો 3 મહિનાના બાકી હોય તેને વિયાવાના, એના પછી જો આપણે પણ ચાકરી તેની ચાલુ કરી દઈએ તો તે આગળના વેતરમાં દૂધ ઉત્પાદન સારું આપી શકે છે અને તે એનું ખાસ 3 મહિનામાં જ દૂધ ઉત્પાદન લેવાનું હોય છે। પછી તો ઘણી પણ ગાયો દૂધ ઘટાડી નાખતી હોય છે। એટલે જો સારું આપણે તેને ખોરાક આપશું તો 100% દૂધ આપણે સારું મળશે। અને જે બાયોફેટ આવે છે બનાસ ડેરીમાંથી તે આપવાનું, જે એન્ડિંગ મહિના હોય તેને વિયાવાના ત્યારે આપવાનું, એટલે આખું વેતરમાં ફેટ સારા આવે, જેથી કરીને તે આખા જે વર્ષ દરમિયાનનું દૂધ હોય તે 3 મહિનામાં વધુમાં વધુ આપણને ઉત્પાદન આપી શકે છે। એટલે વિયાવાની જો વાર હોય ત્યારથી જ 3 મહિના બાકી હોય ત્યારથી જ આપણે તેને ખોરાક આપવાનું ચાલુ કરી દેવું, જેથી આપણે દૂધ ઉત્પાદન સારું મળી શકે છે। મિત્રો જોઈ શકો છો, આપણે જો એચએફ ગાય આપણા વિસ્તારમાં લાવશું તો ખૂબ જ તે ગરમી લગાડે છે અને ઓફથી પણ હોય છે। આવી ગરમીમાં ચોમાસું હોય તો ગરમી તો પડતી જ હોય છે, એટલે ઓફવાના કારણે એ ગાય આપણામાં ઓછી સક્સેસ થાય છે। દૂધ તો આપી શકે છે પણ ઓફે છે એના કારણે ખોરાક પણ લેતી નથી, જેથી કરીને આપણે આવી ગાયો ઉપર વધારે ફોકસ કરવો। જો દૂધ ભરાવવું હોય ને તો એ ગાય દૂધ આપે, પણ એ શિયાળામાં વીએ ને તો જ આપણે સક્સેસ જાય છે એચએફ ગાય, નકા ઓછું એને અહીંયા દૂધમાં રિકવરી બરાબર નથી હોતી। જેથી કરીને આવી ગાયો પશુપાલક ભાઈઓ પસંદ કરે, જેથી ખૂબ જ ફાયદો થઈ શકે છે અને તે પણ સારી જ બ્રીડની જ હોવી જોઈએ। એમ ઓલાદ તો જેવી હોવી જ જોઈએ, એચએફ ન હોય પણ એનું દૂધ પણ સારું હોઈ શકે છે। આનું તમે સ્ટ્રક્ચર જોઈ શકો છો। વિયાણાને હજી 24 કલાક જ વાર થઈ છે, પણ ખરેખર જો આની પણ હજી ચાકરી થોડી ઓછી પડે છે, પણ દૂધ વધુ હોય તે ગાય ખરેખર માતી થતી નથી। જેનું વધુ દૂધ હોય છે તે થોડી થાકેલી રહે છે, પણ એને ખોરાક સારું આપવાથી જ દૂધ ઉત્પાદન આપે છે।